નમસ્કાર, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં. પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપ જાણો છો કે અલગ અલગ રમતો વિશે ચર્ચા કરતા હોઈએ છીએ. ખાસ કરીને જે ભારતમાં અને વિદેશમાં જે રમતો, આમ તો વાત કરીએ તો ફૂટબોલની ચર્ચા થતી હોય છે, વોલીબોલ હોય, ટેબલ ટેનિસ હોય, ચેસ હોય કે ક્રિકેટ હોય, તમામ રમતોની ચર્ચા માત્ર નહીં, પરંતુ એની સાથે જોડાયેલા મુદ્દાઓ, કેટલાક કિસ્સા, કેટલાક રેકોર્ડ્સની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. અને આજે ખાસ ચર્ચા કરવી છે યુવા શક્તિની. કારણ કે ભારતની મેન્સ ટીમ અને વિમેન્સ ટીમ, આ યુવા ટીમ અંડર 19 જે છે વિમેન્સ ટીમ, ઇંગ્લેન્ડના પ્રવાસે છે. અને એને જ લઈને એક રોમાંચક ક્રિકેટ ક્યાંક ઇંગ્લેન્ડમાં જોવા મળી રહ્યું છે. કારણ કે અંડર 19ની જે ટીમ છે, આ ટીમે જોરદાર પ્રદર્શન કર્યું છે અને ઇંગ્લેન્ડને વન ડે શ્રેણીમાં હાર આપી છે. વિમેન્સ ટીમ કેમ પાછળ રહે ભાઈ? કારણ કે વિમેન્સમાં પણ યુવા જે વિમેન્સ ટીમ છે, ઇંગ્લેન્ડને વન ડે શ્રેણીમાં જે અંડર 19 ટીમે હાર આપી, પછી વિમેન્સ ટીમે પણ T20 શ્રેણીમાં વિમેન્સ ટીમે જે T20 શ્રેણીમાં ઇંગ્લેન્ડને હાર આપી છે. આમ તો જોઈએ તો હાલમાં અંડર 19 ટીમ જે ટેસ્ટ મેચ રમી રહી છે, એ જે યુવા ટીમ છે એ શાનદાર પ્રદર્શન કરી રહી છે. હાલમાં અંડર 19 ટીમનું જે ટેસ્ટ મેચ રમી રહી છે, પણ વન ડે ટીમની જો વન ડે મેચની વાત કરીએ તો વન ડેમાં યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. અને એમાં પણ વાત કરીએ 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીની. વૈભવ સૂર્યવંશી પોતાના પરફોર્મન્સને લઈને ખૂબ જ ફોર્મમાં છે. ચોથી વન ડેમાં તો તેણે 76 બોલમાં 10 છગ્ગા અને 13 ચોગ્ગા સાથે 143 રન જોડી નાખ્યા. અને કહેવાય ને કે ક્રિકેટ વિશ્વને આ યુવા ખેલાડીએ સ્તબ્ધ કરી નાખ્યું છે. અને આ સાથે જ યુવા અન્ય ખેલાડી છે વિહાન મલ્હોત્રા, એણે પણ શાનદાર બેટિંગ કરી છે, સદી ફટકારી છે. અને આના પરથી કહી શકાય કે જે રીતે હાલમાં આ યુવા ટીમ જે પ્રમાણે રમી રહી છે, મેન્સ હોય કે વિમેન્સ હોય, એના જે ખેલાડીઓ રમી રહ્યા છે, તો ભારતનું ક્રિકેટ ભવિષ્ય ક્યાંક ઉજળું દેખાઈ રહ્યું છે. અને ધુરંધર બોલરો એમની સામે હોય તો પણ આ જે યુવા બેટ્સમેનો છે, ચોકા છક્કા મારતા જરા પણ ખચકાતા નથી, સામનો કરી રહ્યા છે. એટલે ચર્ચા કરીશું યુવા શક્તિની, અને એમાં પણ ખાસ તો યુવા ટીમોના પરફોર્મન્સ વિશે વાત કરવી છે. વિમેન્સ ટીમ પ્રથમવાર ઇંગ્લેન્ડ સામે T20માં દ્વિપક્ષીય શ્રેણી જીતી છે, એની ચર્ચા કરીશું. અંડર 19 વન ડે શ્રેણીમાં ભારતીય ટીમના પ્રદર્શન વિશે ચર્ચા કરવી છે. ખાસ તો વૈભવ સૂર્યવંશી ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, એ ચર્ચા કરીશું. ને ભારતનું ક્રિકેટ ભવિષ્ય કેટલું ઉજળું, આ તમામ પાસાઓની ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે. અશોકજી, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, અશોકજી સાથે ચર્ચા કરીએ પહેલા નજર કરીએ એક રિપોર્ટ પર. યુથ ટીમ, વિમેન્સ ટીમ અને મેન્સ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે છે અને રોમાંચક ક્રિકેટનું પ્રદર્શન કરી રહી છે. યુથ ટીમ એટલે કે અંડર 19 ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઇંગ્લેન્ડને વન ડે શ્રેણીમાં હાર આપી છે, જ્યારે વિમેન્સ ટીમે પણ T20 શ્રેણીમાં ઇંગ્લેન્ડને હાર આપી હતી. હવે અંડર 19 ટીમ ટેસ્ટ મેચ રમી રહી છે, પરંતુ જો તેની વન ડે શ્રેણીની વાત કરીએ તો યુવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા નવા વિક્રમો બનાવ્યા છે. ભારતના યુવા ક્રિકેટર 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી ક્રિકેટનું ધરખમ ફોર્મ IPLથી યથાવત રાખતા જોરદાર ક્રિકેટ રમી રહ્યો છે. પ્રથમ મેચમાં 19 બોલમાં 48 રન, બીજી મેચમાં 34 બોલમાં 45 રન અને ત્રીજી મેચમાં 31 બોલમાં 86 રન, જ્યારે ચોથી વનડેમાં તો તમામ વિક્રમો તોડતા 78 બોલમાં 10 છગ્ગા અને 13 ચોગ્ગા સાથે 143 રન જોડી નાખીને ક્રિકેટ વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. જોકે તેની સાથે આ મેચમાં વિહાન મલ્હોત્રાએ પણ શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી છે. ભારતનું ક્રિકેટ ભવિષ્ય જોરદાર છે તેમ લાગી રહ્યું છે. વૈભવની સદી તે યુથ ક્રિકેટની સૌથી ઝડપી સદી હતી. IPLમાં માત્ર 35 બોલમાં સદી પછી NCAમાં રમાયેલ પ્રેક્ટિસ મેચમાં તેણે માત્ર 90 બોલમાં 190 રન જોડ્યા હતા. આમ વૈભવની આ ઇનિંગ કેટલી ખતરનાક હશે તેનો અંદાજ લગાવી શકાય છે. ધુરંધર બોલરોને છગ્ગા મારતા જરા પણ ન ખચકાતા વૈભવ એક ખતરનાક ક્રિકેટ તરફ આગળ વધી રહ્યો છે તેમ કહી શકાય. અશોકજી, વાત કરીએ તો ભારતની મેન્સ ટીમ, વિમેન્સ ટીમ અને અંડર 19 આ યુથ ટીમ છે, ઇંગ્લેન્ડમાં છે ને વિવિધ અલગ અલગ જે શ્રેણીઓ રમી રહી છે. શું કહેવું છે પહેલાં તો આ ટીમોનું અત્યાર સુધીનું પ્રદર્શન આપને કેવું લાગ્યું? દિલીપભાઈ,
શુભમન ગિલના અંડરમાં અત્યારે ભારતની ટીમ ત્યાં આગળ છે, એમાં પણ લગભગ યુવા ક્રિકેટર્સ છે. જી. બીજું કે વિમેન્સ ટીમ આપણી ત્યાં છે, એમાં પણ બહુ યુવા ખેલાડીઓ આ વખતે બહુ જબરજસ્ત આવી રહ્યા છે. અને ત્રીજી અંડર 19ની ટીમ છે. અંડર 19ની ટીમના જે ખેલાડીઓ છે એ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતાં વન ડેની શ્રેણી એ જીતી લીધી 3-2થી. અને એમાંય ખાસ કરીને યુવા ક્રિકેટર જે વૈભવની વાત કરીએ આપણે કે વિહાનની વાત કરીએ, એ બહુ જ જોરદાર, શાનદાર અને દમદાર રમી રહ્યા છે. વિશ્વના એટલા બધા રેકોર્ડ્સ એમણે બનાવી દીધા છે આ ઉંમરે કે એમ લાગે કે 14-15 વર્ષનો છોકરો આવું જબરજસ્ત ક્રિકેટ કેવી રીતે રમે છે. આપણે જેમ જોયું મેન સ્ટ્રીમને તો ભલે અત્યારે ઇંગ્લેન્ડ 2-1થી આગળ છે, બરાબર છે, પણ તે છતાંય એ જે ટીમનું પ્રદર્શન છે એ પણ ઇંગ્લેન્ડમાં જોરદાર છે. વિમેન્સ ટીમ છે, હમણાં T20ની શ્રેણી જીતી. દેટ હેઝ હેપન ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે આપણે ઇંગ્લેન્ડને ઇંગ્લેન્ડમાં હરાવ્યું હોય. તો એ વિમેન્સ ટીમ પણ જીતી છે. અને અંડર 19ની ટીમ પણ જેને કે વન ડેની જે શ્રેણી છે જીતી ગઈ છે. હવે ટેસ્ટ મેચ અત્યારે રમી છે, 2 ટેસ્ટ મેચ છે, પણ ઓવરઓલ તમે જોવા જાઓ જે પરફોર્મન્સ આપણને જોવા મળે છે એ ક્યાંક ને ક્યાંક ભારત માટે એક સમૃદ્ધ ક્રિકેટ ભવિષ્ય જે છે એ ભવિષ્યની પણ આપણે જોયા, સુનિલ ગાવસ્કર જોયા, સચિન તેંડુલકર જોયા, વિરાટ કોહલી જોયા, રોહિત શર્મા જોયા. પણ હવે જેમ જેમ દિવસો બદલાતા જાય છે એ પ્રમાણે નાની ઉંમરથી જ આ ખેલાડીઓ એટલું જોરદાર અને જબરજસ્ત પ્રદર્શન કરે છે કે વિક્રમો એમના માટે કંઈ નથી. ધારો કે વૈભવ સૂર્યવંશી જે રીતે છગ્ગા ફટકારે છે, આપણને એમ લાગે કે આ શું કરે છે. કોઈની શેમાં નહીં. પ્રસિદ્ધ કૃષ્ણા જેવા બોલરને જો એક ખેલાડી સીધા લોંગ ઓન ને લોંગ ઓફમાં છગ્ગા ફટકારી શકતો હોય, તમે એની શક્તિ જુઓ, કેટલી જબરજસ્ત એની પાસે ટેમ્પરામેન્ટ છે. તો આ હિસાબે અત્યારે આ ત્રણેય ટીમો ઇંગ્લેન્ડને ભારે પડી રહી છે. ભલે ઇંગ્લેન્ડ જીત્યું અને આપણા શ્રેણીમાં આગળ ચોક્કસ છે, પણ ક્યાંક ને ક્યાંક ભારતે જે રીતે આખો સમગ્ર ક્રિકેટને જે રીતે કોન્સન્ટ્રેટ કર્યું ત્રણેય ટીમોએ, એ ક્યાંક ને ક્યાંક ઇંગ્લેન્ડને પણ એમ લાગી રહ્યું છે કે હા, ભારતની ટીમ એક મજબૂત ટીમ છે અને દરેક ફોર્મેટમાં એ ચેલેન્જ આપી શકે એમ છે. બિલકુલ અશોકજી, દરેક ફોર્મેટમાં ચેલેન્જ આપી રહી છે ને આપે કહ્યું તે પ્રમાણે કે ચોક્કસ ભારતીય યુવા ખેલાડીઓ એમનું એક સારું પ્રદર્શન ઇંગ્લેન્ડમાં બતાવી રહ્યા. ખાસ કરીને અશોકજી વિમેન્સ ટીમની વાત કરવી છે, કારણ કે વિમેન્સ ટીમ અત્યાર સુધીમાં પ્રથમવાર ઇંગ્લેન્ડ સામે જે T20 દ્વિપક્ષીય શ્રેણી જીતી લીધી છે. કેવું લાગ્યું આ ટીમનું પ્રદર્શન? આપને કેવું લાગ્યું? ઇંગ્લેન્ડ આમ તો ક્રિકેટનું જન્મદાતા કહેવાય, એટલે પહેલી વસ્તુ કે ત્યાં આગળ જીતવું ઇટસેલ્ફ ઇઝ વેરી બિગ થિંગ. અને એમાં એમને હરાવવું, કારણ કે જે રીતે T20માં ઇંગ્લેન્ડનું અત્યારે આધિપત્ય જોવા મળે છે એ ક્યાંક ને ક્યાંક ઉડીને આંખે વળગે એવું છે. T20 વર્લ્ડ કપ હોય કે T20 દ્વિપક્ષીય શ્રેણી હોય, જ્યારે તમે ઇંગ્લેન્ડ સામે રમતા હોય તો એનો ચામ અલગ હોય છે. ભારતની વાત અલગ છે, ભારતમાં આવે ને આપણે એમને હરાવે હોય બન્યું છે, પણ ક્યાંક ઇંગ્લેન્ડને જ ઇંગ્લેન્ડમાં હરાવવું એ બહુ મોટી બાબત કહી શકાય. અને એ માટે મારા ખ્યાલથી એમ કહી શકાય કે જો આવનાર વર્લ્ડ કપની તૈયારી રૂપે આપણે આ શ્રેણીઓ જોતા હોઈએ, કારણ કે હવે વન ડે શ્રેણી શરૂ થાય છે, અત્યાર સુધી T20 શ્રેણી પતી, તો આપણે એમ ચોક્કસ કહી શકીએ કે હા, ભારતની મહિલા ખેલાડીઓ છે એ પણ એટલું શાનદાર અને દમદાર પ્રદર્શન કરીને ક્યાંક ઇંગ્લેન્ડને ઇંગ્લેન્ડમાં હરાવવામાં સફળતા મેળવી છે. એટલે આગામી દિવસોમાં વર્લ્ડ કપની અંદર પણ ભારત વર્લ્ડ કપ જીતે એવી આશા ચોક્કસ બધા કરે. આપણે છેક સુધી આવ્યા છે પણ જીતી શક્યા નથી, એટલે ક્યાંક ને ક્યાંક એ દિશામાં પ્રયત્ન થાય એ રીતના. કારણ કે અત્યારે જે રીતે વિમેન્સ ક્રિકેટ પણ આગળ વધી રહ્યું, તમે વિચાર કરો કે 3 ટીમો ત્યાં જ છે, એટલે કેટલું ક્રિકેટમય આખું ક્રિકેટમય થઈ ગયું છે. ભારત અને ઇંગ્લેન્ડની બધી મેચો રમાય ત્યાં આગળ. તો માનું છું કે આનાથી જે એક માહોલ ઊભો થયો છે, જે એક વાતાવરણ ઊભું થયું ક્રિકેટનું, અને એ પણ ઇંગ્લેન્ડમાં ઇંગ્લિશ વાતાવરણમાં, આઈ થિંક એ ભારતના ખેલાડીઓ માટે પણ એટલું જ મહત્ત્વનું છે. અને એ ટેમ્પરામેન્ટમાં રમવું, એ પરિસ્થિતિઓમાં જ્યાં તાપમાન બહુ ડાઉન હોય એ પરિસ્થિતિમાં રમવું, એ પણ એક ચેલેન્જ છે. એટલે હું માનું છું કે વિમેન્સ ટીમની જે જીત છે એ જીતને બહુ વધારે હાઈ રેટ આપું છું, કારણ કે જે પ્રમાણેનું ક્રિકેટ લાવે છે અને જે પ્રમાણેનું બેટર અને બોલર બંને જે યુવા ખેલાડીઓ છે, એ ખેલાડીઓ જે રીતે રમી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ભારત માટે હવે એમ કહી શકાય કે આપણે T20 વર્લ્ડ કપમાં જીત મેળવી શકાય, અથવા તો વન ડે વર્લ્ડ કપમાં જીત મેળવી શકાય. બિલકુલ અશોકજી, જ્યારે યુવા ટીમની વાત થઈ રહી છે ત્યારે ખાસ કરીને યુથ ક્રિકેટની આપણે વાત કરી રહ્યા, ત્યારે ઇંગ્લેન્ડ સામે જે અંડર 19 વન ડે શ્રેણીમાં
ભારતનું જે પ્રદર્શન છે આ પ્રદર્શન વિશે શું કહેશો? કારણ કે શ્રેણી પણ ભારતે જીતી છે. કેટલું મહત્વનું, શું સંકેત આ જીત આપી રહી છે? આ યુવા ખેલાડીઓ કયો સંકેત આપી રહ્યા છે? સૌથી પહેલી વાત એ છે કે 16 વર્ષની ઉંમરે સચિન તેંડુલકરે ટેસ્ટ મેચ રમી હતી. તેઓ અંડર-19 ક્રિકેટ ક્યારેય રમ્યા નહોતા. 14 વર્ષની ઉંમરે વૈભવ નામનો એક છોકરો આઈપીએલમાં રેકોર્ડ બનાવે છે 35 બોલમાં સદી મારીને, અને ત્યાંથી એને અંડર-19 રમવાની તક મળે છે અને ત્યાં પણ જબરજસ્ત રેકોર્ડ કરે છે. રેકોર્ડ ઇન ધ સેન્સ કે જે સેન્ચુરી મારી એ તો અદ્ભુત છે જ, પણ એ સાથે વોટ એવર ઇનિંગ્સ હી હેઝ પ્લેડ એ દરેક વખતે વૈભવ, ધારો કે પહેલાંમાં રમ્યો તો 19 બોલમાં 48 રન, ત્યાર પછી 34 બોલમાં 45 રન અને 31 બોલમાં 86 રન, અને ધ વે હી ઇઝ પ્લેઇંગ સિક્સર્સ એન્ડ ઓલ ઇટ ઇઝ અમેઝિંગ. અને ત્યાર પછી જે 78 બોલમાં 143 રન અને જે ફટકાર્યા એ તો વિક્રમ બની ગયો કે 300 પ્લસનું કુલ એનું ટોટલ બન્યું. એ પણ જોવા જઈએ તો 150ના સ્ટ્રાઇક રેટથી ફર્સ્ટ ટાઈમ ઇન ધી હિસ્ટ્રી ઓફ ક્રિકેટ કે આટલું આક્રમક ક્રિકેટ આપણને જોવા મળ્યું. 5 વન ડે મેચોની શ્રેણી હતી અને 5માંથી 3-2થી ભારત જીતી ગયું. અને જ્યારે વૈભવ રઘુવંશી રમ્યો છે ત્યારે દરેક વખતે ભારતની જીત મળી છે. એટલે એનો અર્થ એ થયો કે જો તમારી પાસે બેટિંગ મજબૂત હશે તો દુનિયાના કોઈ પણ બોલર સામે તમે સારું પ્રદર્શન કરીને મોટો સ્કોર ખડકી શકો. થાય છે એવું કે ઇફ યુ આર, તમારી બોલિંગ ડિપાર્ટમેન્ટ થોડુંક નબળું પણ હોય તો આ પ્રકારના જે બેટર્સ અત્યારે તૈયાર થઈ રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક તમારી ટીમને ઉગારીને એક સારું પ્રદર્શન કરવા માટે પ્રેરે છે. એટલે અહીંયા બહુ અગત્યનું એ છે કે તમારું ડોમેસ્ટિક ક્રિકેટ, બીસીસીઆઈનું જે ડોમેસ્ટિક ક્રિકેટ છે એ અંડર-14 હોય કે અંડર-19 તમે લઈ લો કે બાકીની જે બધી અંડર-22 લઈ લો, અંડર-25 લઈ લો, વિવિધ એની એ છે. એ કેટેગરીની 4નીમાંથી ચડાઈને બધા ખેલાડીઓ આવી રહ્યા છે. તમે વિચાર કરો, અંડર-14માં 14 વર્ષનો છોકરો અંડર-19માં આવું ધમાકેદાર પ્રદર્શન કરતો હોય તો એ જ્યારે 19 વર્ષનો 19 વર્ષનો થશે ત્યારે શું કરતો હશે? તો અહીંયા આગળ જે જોવા મળે છે, ભારતનું ક્રિકેટ એક નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે અને એ દિશા છે આક્રમક ક્રિકેટની. આપણે અહીંયા પણ જોયું કે જે રીતે શુભમન ગિલે બેવડી સદી ફટકારી, એની ત્યાર પછી એણે સેન્ચુરી ફટકારી, તો ઇન્સ્પિરેશન બને છે. અને વૈભવ પણ એમ ઘણી વાર કહે છે કે ભાઈ આ બધા પાસેથી હું શીખું છું જી. અને આટલો નાનો હોવા છતાં પણ આટલી પરિપક્વતા સાથે આટલા મોટા છગ્ગા ચોગ્ગા ફટકારીને હમણાં 90 બોલમાં 190 રન માર્યા એણે. જી. હવે કોઈ જગ્યાએ તમારે રન ને બોલનું તો કોઈ સમીકરણ જ બેસે નહીં, એવી ખતરનાક બેટિંગ એ છોકરો કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક યુવા ક્રિકેટ અને 3-2થી જે ભારત જીત્યું છે, આઈ થિંક ઇટ વોઝ વેરી મચ ડિઝર્વિંગ. અને જે રીતે ટેસ્ટ મેચ શરૂ થઈ એમાં પણ માત્રેની સેન્ચુરી થઈ, એ પણ એક સારી બાબત છે. પણ વન ડે શ્રેણી જે અંડર-19ની યુથ ટીમે જીતી, આઈ થિંક દેટ વોઝ અમેઝિંગ. બિલકુલ અશોકજી. દર્શક મિત્રો, જે પ્રમાણે અશોકજીએ વૈભવ સૂર્યવંશીની વાત કરી કે 14 વર્ષનો આ છોકરો છે અને વૈભવ છે કે ખૂબ એક સારું પરફોર્મન્સ કરી રહ્યો છે અને એની રમતે જ જ્યારે એ રમે છે ત્યારે ભારતીય ટીમ જીતે છે, એ વાત પણ એમણે કરીને અશોકજીએ કહ્યું તે પ્રમાણે કે એક સમયે ટીમની બોલિંગ નબળી હોય તો ચાલે, પરંતુ જો આવા બેટર્સ હોય છે ને તો ટીમને જીતવામાં મદદ કરે છે. આ છે 14 વર્ષે વૈભવ સૂર્યવંશીની વાત થઈ રહી છે. એને હું આપને સંભળાવું કે જ્યારે એને આ પૂછવામાં આવ્યું ત્યારે એ કહે છે કે મને તો રેકોર્ડની ખબર જ નહોતી, મને તો મારા ટીમ મેનેજરે કહ્યું કે આ રેકોર્ડ બન્યો છે. આવો વૈભવ સૂર્યવંશીની ચર્ચા હજુ પણ અશોકજી સાથે મારે કરવી છે, પણ એ પહેલાં વૈભવ સૂર્યવંશી શું કહે છે એનું એક બાઇટ. किया है 100 बनाने के बाद मुझे हमारे जो टीम मैनेजर है अंकित सर, उन्होंने बताया कि आज मैंने रिकॉर्ड क्रिएट किया. तो काफ़ी इंस्पिरेशन मिला उनसे, क्योंकि देखा मैंने गेम तो 100 और 200 बनाने के बाद भी उन्होंने गेम छोड़ा नहीं और टीम को आगे ले गए. तो वही आज मेरे माइंड में था और मैं लंबा कर सकता था क्योंकि काफ़ी टाइम था मेरे पास. उसके बाद 20 ओवर और बचे थे तो मैं और लंबा कर सकता था इनिंग को.
एक शॉट था जो मैं 100% अपना नहीं दे पाया, जिसकी वजह से मैं आउट हो गया। नहीं तो और मैं ट्राई करता हूँ उनके तरह लंबा करूँ इनिंग को अपने। सबने कांग्रेट्स बोला, बाकी तो अभी होटल जाके पता चलेगा। सेलिब्रेट कुछ नहीं, जैसे नॉर्मली हर गेम रहता है वैसे ही है। बस थोड़ा सा खुश होऊंगा क्योंकि आज मैंने टीम के लिए कुछ अच्छा किया है। घर पे बात करूंगा, फ्रेंड से बात करूंगा। नेक्स्ट मैच में ट्राई करूंगा कि 200 करूँ अभी। तो नेक्स्ट टाइम यही ट्राई रहेगा कि मैं पूरे 50 ओवर खेलूँ। जितने मैं रन कर लूँ उतना टीम को फायदा होगा। तो मैं ट्राई करूंगा कि नेक्स्ट गेम में मैं पूरा खेलने का ट्राई करूँ। बस इस पे फोकस। અશોકજી, વૈભવ સૂર્યવંશીને સાંભળીને મને તો સચિન તેંડુલકરની પણ યાદ આવી ગઈ. આપે પણ એનો ઉલ્લેખ કર્યો. પરંતુ વાત કરીએ અંડર-19 ખેલાડી આ વૈભવ સૂર્યવંશીની, એના જે પ્રદર્શનની વાત કરીએ તો આઈપીએલથી શરૂ કરીએ તો આ વન ડે શ્રેણીમાં એનું પ્રદર્શન કેવું રહ્યું? બીજું કે કેટલું આક્રમક ક્રિકેટ એ રમી રહ્યો છે અને એણે સ્વીકાર્યું કે હજુ 100% તો હું ન આપી શક્યો. એટલે તમે જુઓ કે કેટલા હજુ તો એના અરમાનો છે. અને બીજું કે આવી બેટિંગ જો જોરદાર કરે છે 14 વર્ષે, તો એના ભવિષ્ય વિશે શું કહેશો? હું તો માનું છું કે દુનિયાના જે કોઈ વિક્રમોની જાણકારી રાખનારા સ્ટેટિસ્ટિશિયન છે એમના માટે આ એક બહુ અગત્યનો ખેલાડી છે. એટલા માટે કે આટલી ઉંમરથી, કે 14 વર્ષની ઉંમર તો શું કહેવાય યાર, એણે જો 35 બોલમાં સેન્ચુરી જ્યારે આઈપીએલની મારી ત્યારે લોકોને એમ થયું કે આ તો ફ્લ્યુક હશે, વાગી ગયો હશે. ત્યાર પછી જે પ્રેક્ટિસ મેચ રમાઈ એનઆઈએમાં, નેશનલ એકેડેમીમાં, તે વખતે એણે 90 બોલમાં 190 રન જોડ્યા. અરે કંઈ ખબર જ ના પડે કે આ ખેલાડી કેવી રીતે રમે છે, શું રમે છે, કેટલી જબરજસ્ત રીતે રમે છે. અને રિસન્ટ જે આપણે જોયું કે યુથ ક્રિકેટમાં જેને રન્સ માર્યા, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને ક્યાંક ને ક્યાંક 355 રન એણે 5 મેચોમાં બનાવ્યા છે. હવે અહીંયા સવાલ એ છે કે 14 વર્ષનો છોકરો, એના એટલા કેટલા મજબૂત બાવડા હશે કે જે છગ્ગા ફટકારી શકે આટલું ફ્લુઅન્સીથી. આ કોઈ નાના છોકરાઓની તો ગેમ હતી નહીં. આઈપીએલ તો બધા રમે એ રીતે એને રમવાનું હતું. તો આઈપીએલના દિગ્ગજ બોલરોને, ગુજરાત ટાઇટન્સના બોલરોને જે એણે ધોયા છે, જે છગ્ગા માર્યા છે, લોકો એમ થાય કે આ શું રમે છે. અને આ ક્રિકેટ આપણે સચિન તેંડુલકર પાસે પણ એ ઉંમરે જોઈ શક્યા નહોતા. નો ડાઉટ એણે પણ રેકોર્ડ્સ ઘણા બધા બનાવ્યા છે. પણ ક્યાંક તમે જે વાત કરી કે ભાઈ સચિન તેંડુલકરનો ઉલ્લેખ એટલા માટે કે ભાઈ એ પણ એવો સેન્સેશનલ ક્રિકેટર હતો. એટલે અહીંયા આગળ વૈભવ સૂર્યવંશીની રમત જોતાં એમ લાગે છે કે આગામી દિવસોમાં ભારતને T20 અને વન ડે આ બે ફોર્મેટ માટે તો એક સારા બોલર, સારા બેટર તરીકે વૈભવને તમારે લખવું પડશે એવું લાગે છે. કારણ એનું રમવાની જે સ્ટાઇલ છે એ અલગ છે. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ ટેમ્પરામેન્ટ. જો એ ખેલાડી એમ કહી શકતો કે હું આ વખતે મેં 100 રન માર્યા અથવા તો 157-58 રન માર્યા અને ડબલ સેન્ચુરી હું ચૂકી ગયો, તમે વિચાર કરો કે એના માઇન્ડમાં શું ચાલી રહ્યું હશે. તો આ જે વસ્તુ છે એ બહુ અગત્યની છે. અને એ નોટ ઓનલી એના માટે પણ લોકો માટે ઇન્સ્પિરેશન છે કે ભાઈ આ ઉંમરે પણ આવું ક્રિકેટ રમવું પડશે. દિવસો કેવા, પહેલાં તો મેચ્યોરિટી આવતી હતી, 21 વર્ષ 22 વર્ષનો ખેલાડી થાય ત્યારે માંડ ટીમમાં સ્થાન મળતું હતું, 25 વર્ષનો થાય ત્યારે. હવે તમે 14-15 વર્ષે બારણા ખખડાવો તમે વિચાર કરો કે તમારું કેટલી મેચ્યોરિટી લેવલ તમારું કેટલું હાઈ થઈ ગયું છે. હવે આવા યુવા ખેલાડીઓ 15, એનો અર્થ એ થયો કે એક નવા રેકોર્ડ કીર્તિમાન સેટ થઈ ગયો કે ભાઈ 14 વર્ષે બી સેન્ચુરી મારી શકાય છે, 14 વર્ષે 90 બોલમાં 190 રન મારી શકાય છે, આઈપીએલમાં 14 વર્ષે બી સેન્ચુરી મારી શકાય છે, 35 બોલમાં પણ. તો આ ક્યાં લઈ જશે ક્રિકેટને? આટલું આક્રમક ક્રિકેટ, આટલું તોફાની ક્રિકેટ, બોલરોનું તો કચ્છરઘાણ નીકળી જવાનું આગામી દિવસોમાં. અને હું માનું છું કે અત્યારનું જે ક્રિકેટ શીખવાડવામાં આવી રહ્યું છે, આઈ થિંક આમને આ જ શીખવાડવામાં આવે છે કે તમે કેટલા છગ્ગા મારી શકો છો, કેટલા ચોગ્ગા મારી શકો છો. તો તમે વિચાર કરો કે આવનાર દિવસોમાં બોલરોનું શું થશે જો આ પ્રકારની વિસ્ફોટક બેટિંગ તમને જોવા મળે. 90 બોલમાં 190 રન સાહેબ, વિચાર તો કરો. 15-20 છગ્ગા મારી દે, પેલો 10-12 ચોગ્ગા મારી દે. અરે કોઈ જગ્યાએ ગમે ત્યાં તમે બોલ નાખો એ માણસ છગ્ગા મારી દે. તો હું માનું છું કે આના કારણે જે યુવા ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે એમના ઉપર બે અસર થશે, પોઝિટિવ અને નેગેટિવ. પોઝિટિવ એટલા માટે કે બધાને આ રીતે 15 વર્ષે તો તૈયાર થઈને ખેલાડી બની જવું છે, પણ એમને જો તકો નહીં મળે તો એનો જે ફ્રસ્ટ્રેશન પીરિયડ છે ને દિલીપભાઈ, દેટ વિલ બી વેરી બિગ. 14 વર્ષે તમે મેચ્યોર થઈ ગયા અને ધારો કે તમે ભારતીય ટીમમાં 20 વર્ષ સુધી જો જગ્યા નથી મેળવી શકતા તો તમારું શું થશે?
તો અહીંયા બહુ જ અગત્યની વાત છે કે એને સાયકોલોજીકલ જે પ્રોબ્લેમ છે ભવિષ્યમાં એ બહુ અગત્યનું કે આ ખેલાડીને જેટલો બને એટલો જલ્દી ભારતીય ટીમમાં યુટિલાઇઝ કરી લેવો જોઈએ, જેથી કરીને એનું ફ્રસ્ટ્રેશન ના આવે એનામાં અને એ ક્રિકેટને કન્ટિન્યુ કરે આ જ એનાથી. હવે તમે ધારો કે 2-3 વર્ષ સુધી કોમ્પિટિશન જે આપણે જાણીએ છીએ, હવે આ ખેલાડીને તમે નથી રમાડતા, એ 16-17 વર્ષનો થયો, ત્યાર પછી એનું પરફોર્મન્સ ડાઉન થયું, તો પછી એનો ટીમમાં નંબર જ નહીં લાગે. તો આ વસ્તુ બહુ અગત્યની કે એનું જ્યારે ફોર્મ હોય એ સારું પ્રદર્શન કરી રહ્યો ત્યારે બહુ સારું કર્યું. IPLમાં 35 બોલમાં સદી મારી સિલેક્ટરોએ એને જોયું કે નહીં આનામાં પોટેન્શિયલ જે ફટ કરીને એને અંડર-19ની ટીમમાં લઈ લીધો અને અંડર-19ની ટીમમાં પણ એ જબરદસ્ત પ્રદર્શન કરે છે. તો આ એને રમતાની સાથે તક મળી, એના કારણે કન્ટિન્યુટી રહી. જો એને IPLમાં સેન્ચુરી માર્યા પછી કોઈ ટીમમાં લીધો જ ન હોત તો કદાચ અંડર-19માં આપણને આટલો વિશ્વાસ રાખી શકાય. પણ હજુ પણ સાહેબ પડકાર તો ખરો ને, ચેલેન્જિંગ ખરી ને, એને આ પરફોર્મન્સ એનું કન્ટિન્યુ રાખવું પડશે, એ પણ એક ચેલેન્જિંગ કહી શકાય ને. અત્યારે તમારી પાસે 2-3 વસ્તુ છે, તમારી પાસે ટેમ્પરામેન્ટ છે, તમારી પાસે રેકોર્ડનો ભાર નથી, તમારી પાસે આમ નથી એ, અને અત્યારે નાના તમે ઉંમર તમારી નાની હોય ત્યારે તમારું એક્સેપ્ટન્સ પાવર વધારે હોય, તમે એબ્સોર્બ કરી શકો કોઈ શોખને. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તમે આજે વિરાટ કોહલીને પડતો મૂકો તો ઇટ્સ અ બિગ થિંગ કે 82 સદીમાં એને પડતો મૂક્યો તમે. આવું એને નથી, એને ખ્યાલ છે કે હા હું રમીશ તો રહીશ, નહીં રમું તો મારે બહાર જવું પડશે. એ અત્યારથી એ શીખતો જાય. બટ ધ ફેક્ટ ઇઝ કે એ ફોર્મમાં હોય ત્યારે ટીમ માટે રમી લે ને એ અગત્યનું છે. તો એનો કોન્ફિડન્સ લેવલ તમે કીધું એ બિલકુલ સાચું છે. 5 વર્ષ પછી એનું ફોર્મ કેવું હશે, ક્યાં હશે, કેટલી કોમ્પિટિશન, વી ડોન્ટ નો. અત્યારે એ ફોર્મમાં છે, અત્યારે એનું યુટિલાઇઝેશન પૂરેપૂરું કરી લેવું જોઈએ અને જેથી કરીને એનો જે વિશ્વાસ છે, એનું ક્રિકેટ છે એ બી જળવાઈ રહે અને બીજું કે તમને સારો ખેલાડી લાંબા સમય માટે તૈયાર મળે. ઘણા યુવા ખેલાડીઓ આવ્યા અને એનો પરફોર્મન્સ હમણાં આપણે દૂર ક્યાં જવું છે, આપણે અને સૂર્યકુમાર યાદવની વાત કરો. સૂર્યકુમાર યાદવને IPLમાંથી લીધા, T20માં રમાડ્યા, વન ડેમાં રમાડ્યા, ટેસ્ટમાં રમાડ્યા, બધે રમાડ્યા, બધે ફેલ ગયા. T20 સિવાય બાકી બધામાં ફેલ ગયા. તો હવે અત્યારે શું એની પરિસ્થિતિ, ભાઈ T20 સિવાય શું? તો આ એક સવાલ. એવું ના થાય એટલા માટે જે કંઈ રમી શકાતું હોય, રમાડી શકાતું હોય આ ખેલાડીને એ રમાડીને એની જે ટેલેન્ટ છે એનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. ચલો બિલકુલ દર્શક મિત્રો, જે પ્રમાણે વાત યુવા શક્તિની થઈ રહી છે અને અશોકજીએ ખાસ વાત કરી કે યુવા ટીમ અત્યારે જે પ્રમાણે ઇંગ્લેન્ડમાં જે પરફોર્મન્સ આપી રહી છે, એમણે કહ્યું કે જોરદાર રમત રમી રહી છે અને એમાં પણ જે વૈભવ સૂર્યવંશી અને વિહાન જે ફોર્મમાં છે એની ચર્ચા અશોકજીએ કરી છે. ખાસ તો ઓવરઓલ પરફોર્મન્સ ભારતીય ટીમનું અત્યારે દેખાઈ રહ્યું છે ઇંગ્લેન્ડમાં, એમનું કહેવું છે. અને ખાસ જે ભારતીય ક્રિકેટ છે એનું ભવિષ્ય પણ આને લઈને ઉજળું છે, અશોકજીનું માનવું છે. ત્રણેય ટીમો ઇંગ્લેન્ડને હાલમાં તો ભારે પડી રહી છે અને ખાસ દરેક ફોર્મેટની અશોકજીએ વાત કરી કે દરેક ફોર્મેટમાં આ યુવા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે અને એને જ લઈને વર્લ્ડ કપમાં એક સારી ટીમ ઉતરે. ઇવન ટીમ ઉતરે એટલું જ નહીં, વર્લ્ડ કપ જીતવાની શક્યતા પણ ભારતીય ટીમની આને લઈને વધી જાય. વૈભવ સૂર્યવંશીની સરસ વાત એમણે કરી કે 14 વર્ષનો હવે આ છોકરો છે, 90 બોલમાં 190 રન બનાવે, 5 મેચમાં 355 રન બનાવે અને એ પણ 150નો સ્ટ્રાઇક રેટ. એટલે આના પરથી એમણે વૈભવ સૂર્યવંશીની પણ વાત કરી કે આગામી દિવસોમાં આવા યુવા ખેલાડીઓ જો તૈયાર થશે, હા ચોક્કસ એની સામે ચેલેન્જીસ છે કે નાની ઉંમરે જો ટીમમાં સમાવેશ થાય તો એને એનું પરફોર્મન્સ જે કન્ટિન્યુ રાખવું પડે એ રાખવું પડશે, નહીં તો હતાશ થઈ જાય એવી પણ વાત એમણે કરી. અને સચિન તેંડુલકરને પણ આ યાદ કર્યા કે 16 વર્ષ સુધી જે 14 વર્ષની વયે ધમાકેદાર બેટિંગ કરતો હતો અને 19 ક્રિકેટને બાયપાસ કરી 16 વર્ષે જ સચિન તેંડુલકરે પ્રવેશ કર્યો હતો અને વૈભવ સૂર્યવંશીનું ભવિષ્ય પણ આ જ રીતે ઉજળું છે. પણ ઓવરઓલ ભારતીય ટીમનું જે ક્રિકેટ માટેનું જે આખું ભવિષ્ય છે એ પણ આને લઈને ઉજળું છે, વાત અશોકજીએ કરી. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં અશોકજી ઉપસ્થિત રહ્યા, ભાગ લીધો, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હતી આજની વાત ક્રિકેટની અને ખાસ કરીને યુવા શક્તિની. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. આપ જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.